અર્જુનને કહે છે સૂર્યને મેં ઉપદેશ કર્યો છે. ગીતાજીમાં કહે સૂર્યને મેં ઉપદેશ કર્યો ત્યારે તું મારા ભેગો હતો. તારા ને મારા આવા અનેક જન્મ થઈ ગયા. તને તારા જન્મોની વિસ્મૃતિ છે અને મને મારા તમામ જન્મોની યાદ છે. મારા જન્મ અને કર્મ બધા દિવ્ય છે. મનુષ્ય દેહ જે છે એ સ્વતંત્રતાને માટે મળ્યો છે. વિભૂતિ છે ભગવાનની. મન ઉપર તમારું પ્રભુત્વ, એનું નામ ભજન કહેવાય. આજે જ બપોરે આ ઓલો તલ ગાજરડાવાળો મોરેદાર હરિયાણી બોલતો હતો ટીવીમાં, મન કે તરંગ માર લે. એ ભજન એને કનકેશ્વરીમાં પાસે સાંભળ્યું હતું, એને જાહેરે કર્યું અને મને કે બહુ જ ગમી ગયું. એના શબ્દો, પિંડ છે એ મનનો તરંગ છે, બ્રહ્માંડ છે એ પણ મનનો તરંગ છે, અને યુક્તિ છે એ મનનો તરંગ છે. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત बुरी सुधार ले, बस हो गया भजन. समता अंजन आँख में आंज के, बस हो गया भजन. ક્ષમતા રૂપી આંજણ આંખમાં આંજી ભજન થઈ ગયું. સંકલ્પ વિકલ્પ એ મન એટલું લૂચું છે કે તમારા ઉપર એ ઘોડો ઘોડો થાય. એ તમારા ઉપર ઘોડો ઘોડો થાય અને તમારી બરબાદી કરી નાખે. કબીર જેવો કબીર ક્યારે કહેતો હશે કે મન કા કયા નગી જે, મન જ્યાં જ્યાં લઈ જાય. મન કો તો ऐसा मारिए ऐसा मारिए કે ટૂક ટૂક હો જાય, ટુકડે ટુકડા થઈ જાય. સાધન એના અસવાર ઉપર ઘોડો ઘોડો થઈ જાય. ब्रह्मा वाहन हंस कियो, विष्णु गरुड़ पर सवारी. शिव ने वाहन बैल बनाया અને ગણેશ મૂષક વિચારી. ગણેશ ભગવાનનું વાહન ઉંદેડો. આપણે 60-65 જેટલા છે. એ તો મરી ગયા દેખાય છે, ગણેશીઓ ક્યાંય દેખાતો નથી. મેં એકાદ ઉંદરા ઉપર બેઠો નીકળે ને તો એને જ પકડું, કારણ કે રીધી ચીજનો કાંત છે અને લક્ષ લાભનો બાપ છે. હા, અને ગૌરીનો નંદન છે. અને ભજનની કહો, ભજનની શરૂઆત કરે ત્યારે ગણેશ બેહાડે. જય ગણેશ ગણનાથ દયાનિધે, સકલ વિઘ્ન કર દૂર હમારે. જય ગણેશ ગણનાથ દયાનિધિ, જય ગણેશ ગણનાથ દયાનિધિ, જય ગણેશ ગણનાથ દયાનિધિ. આવો આવો ભગવાન. હા, જય ભગવાન. એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ, કે દરેક દેવને ને દેવીને વાહન છે.
એકેય વાહન એના અસવાર ઉપર ઘોડો થયો હોય તો કયો? ગઈઢો, બળદિયો, બુઢે, બેલ કે સવાર? એની માથે ઘોડો થયો? ગઈઢા બળદિયા ઉપર ઘોડો થયો? બુઢે બેલ કે સવાર? પછી ગરુડ છે એ વિષ્ણુ ઉપર ચડી ગયો. તે બ્રહ્માનું વાહન હંસ છે એ હંસ ચડી ગયો બ્રહ્મા ઉપર. તો આપણા ઉપર કામ મન ચડી જાય? એના નોકર રાખ્યો હોય તો આપણે કઈ એમ કરે. હા, ને કરીને રડતી તો કરી દેવો પડે. આપણે કઈ એમ ન કરે ને તો આપણે એને રડતી નો કરી દેવો પડે. ચોય તરફ ફરે એવી ચેર હોય, એમાં શેઠિયો બેઠો હોય અને કેમ પણ ઓળું છે મનરૂપી નોકર છે એ રોડું મનાવ્યા કરે અને શેઠિયાનું કયું કરે કે તું કે બરાબર, તું કે બરાબર. તો એ ફરતી ચેર ઉપર ઈવડોય આવી જાય અને ઓલો શેઠિયો એ એક ખાનામાંથી એક ચીજ કાઢી દે હેલ્પર થઈને અકલમઠો. એમાં તનનગરીને ખોવાર કીધી, મન થઈ બેઠું રાજા. આ તનરૂપી નગરીને ખુવાર કરી નાખી છે અને મન રાજા થઈને બેઠું છે. પ્રગટની ભક્તિ કરજો બાપ. સ્વતંત્રતા સમાન સુખ નથી અને પરાધીનતા સમાન દુઃખ નથી. મનુષ્ય દેહ છે એમાં એક બારું છે નીકળી જવાનું. ઉંદર ગયરો હોય પાંજરામાં તો તમને ખબર છે કે લાલચા ગયરો આમાંથી પાછળ બાયણું છે ખોલ નાખે એટલે ઊંધી પૂછડીએ ભાગે. પણ એને ખોલતા ન આવડે. આપણે આ શરીર રૂપી પાંજરમાં કેદ થઈ ગયા હતા. તન પિંજર નહીં તારું અજ્ઞાને પરિચયથી તું માની રહ્યો છે મારું મારું. પોપટ તન પિંજર નહીં તારું. એ સદગુરુ બંદી છોડ છે અને દેહાધ્યાસ છૂટવું એ જ ભજન છે. જ્યાં સુધી તમે દેહને તમને માનો છો ત્યાં સુધી ધક્કા છે બધા ધણીના. આટા ફેરા કર્યા કરો અને આ પાપી પેટ ભરવા માટે આંખ વિચારતા જે ધન ભેગું ન આવે એની પાછળ તમારા કિંમતી શ્વાસ કહેતા હો કઈ જાત હો કहीं બજાવું ઢોલ. એક શ્વાસ ચલ જાત હૈ તણ ભવન કે મૂળ. 21,600 શ્વાસ. અને એ એડવાય છે. મારા ગુરુજીએ કીધું કે આંખ વિચારે જે ધન ભેગું ન આવે ને એટલે કબીર બોલ્યા, કબીર સબ જગત નિર્ધના ધનવંતા નહીં કોઈ. ધનવંતા સોઈ જાનીએ જાકો પાસ રામ નામ ધન હોય. સ્વામિનારાયણ ભગવાન કોને મળ્યો? ફોટા હોય તમને અને ડબ્બી આપે કંકુની અને ઓલું યુ જેવું આપે અને શિક્ષાપત્રી આપે, ગૌમુખી આપે, હાથ ખાલવાની માળા આપે. એટલે શું સ્વામિનારાયણ ભેગો થઈ ગયો? અયોધ્યાથી નીકળો છપૈયા અયોધ્યા પાસે. ત્યાંથી નીકળીને રખડતો 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 વડતાલ છે,
જસદણ છે, આલા ખાચર, સુરા ખાચર, જીવા ખાચર, ભાદરા છે, જેતપુર છે, જુનાગઢ છે. શ્વાસ ઉપરની સુરતા હતી, ચમત્કાર બહુ કરે. તમે જોવો તો છાણામાંથી તમને ઈચ્છા પડી બનાવી, અને સિંહ ઉપર, વાઘ ઉપર હાથ ફેરવે, કોઈના બાપની બીક ન મળે. આવડે તો કપડા જ ભીના થઈ જાય જો સિંહ નજીક આવી ગયો હોય તો. આપણે હાથ ફેરવવા જાય, કારણ કે આપણે નક્કી હોય કે આપણને ફાડી ગઈ છે, તો એને હાવ ચીચીનો તમે જોવો તો માથે અંબોડો અને દુબળો, હાવ દુબળો, નીલકંઠ વર્ણી એનું નામ. નાની મોટી મોરડી છે, અહીં ચોટીલા જતા. ત્યાં જે ગુરુ છે એનો ચેલો ઉમરેઠમાં અમન સાહેબ. ઉમરેઠ ગામ છે, નડિયાદ પાસે, ખેડા જિલ્લો, નડિયાદ ચરોતરો કહેવાય બધું. દેથાણ પંચમહાલ જિલ્લામાંથી દરબારનો જણ પઢિયાર ઉમેશસિંહ રાઠોડ, પાછળથી નિરાજ સ્વામી તરીકે ઓળખાણો, એ સંઘ લઈ નીકળ્યો. અને આ નીલકંઠ વર્ણી છે એ સંઘ લઈ નીકળ્યો. સંઘ હોય એટલે ક્યાંક જવાનું હોય. એ કોકે પૂછ્યું કે આ તમે એ બ્રહ્મચારી મનમુખી ક્યાં જાઓ છો સંઘ લઈને? ડાકોર જાય છે રણછોડરાયના દીદાર કરવા. તમે આ વડોદરાની બાજુમાં પંચમહાલ જિલ્લો, છાણીને સોખડાને, તો તમે ક્યાં જાઓ છો? અમે ડાકોર જાય છે, અમારી સંઘ છે. સંઘ હોય એટલે જગ્યા જાજી જ હોય. એટલે ઉમરેઠમાં એક ઝૂંપડી અને અહીંયા એક વડલો ઘેઘુર, 2000 ભેંસું કે ગાયું નીચે બે હગેવો છાયો. બે સંઘિયા ઉતર્યા અને મગ બાફડા રાંધી અને ખીચડી ને રોટલા ને આમ તેમ કરવા માંડ્યા. ખેડૂતનો કો હાલતો હતો, નાયા બધાએ. હાલતા હોય થાકી જાય ને, કોઈ તેલ માલિશ કરે ને, કોઈ કાંઈ કરે ને, કોઈ કાંઈ કરે. કોઈ ચા પીએ, કોઈ કોફી પીએ, કોઈ લીંબુ શરબત પીએ, કોઈ કાંઈ, કોઈ કાંઈ. સાધન બધું ભેગું હતું રાંધવાનું. બધાય પ્રવૃત્તિમાં, કોઈ કપડાં ધોવા ગયા નદીએ, બાયું એની રીતે, ભાઈઓ એની રીતે, ઢોકળા થઈ થઈને એકબીજાના મનમેળ પ્રમાણે. પછી ઘટના એવી ઘટી કે આ ઓયડી છે અને આકડા હાકર મારી નથી, ધક્કો મારી તે ખુલી ગઈ. આમ સાઈડમાં ખૂણામાં બેઠેલા અમન સાહેબ. એટલે ઉમેશસિંહ રાઠોડે જોયું, સયાજીરાવ ગાયકવાડ સરકારનો ગુરુ, એ મારે પાણી પીવું છે, પાણી બાળી છે આમાં કાંઈ? એ કે હા માટલું છે, કે પી લો. ત્યાં નીલકંઠ વર્ણી છે પાણી? તો કે હા પી લો. પીવું તો બે પીધું, ચારે પીધું,
8, 10, 15, 25, 50 રહ્યા વરોડીની ભાંભલી જેવો થયો. હા, વરોડની ભાંભલીમાંથી ખૂટે જ નહીં, આખું દળ કટક હતું પી લીધું બધાએ. મારું બેટું આવી ઓયડીમાં દીવો ચરબીનો છે અને બેઠો બેઠો ભજન કરે છે. આ કાંઈક જાણતો હોય છે. બાપજી સત્સંગ કરશો તો કે બેહાણીએ ભંભનો ન હોય તો બેહો. હા, બેહાણીએ ભંભનો ન હોય તો બેહો. એટલે બેઠો. નીલકંઠ વર્ણી અને ઉમેશસિંહ રાઠોડ. સંઘ લઈને નીકળ્યા છો તો કે હા, ક્યાં પરિયાણ છે કે ડાકોર. તો એ ડાકોર રાયના દર્શન તમને અહીંયા કરાવી દઉં તો પાછા ડાકોર મરો ખરા. હા, એટલે ઓલા વિચાર કરવા માંડ્યા કે હજી ડાકોર તો ઘણું આઘું છે અને આ કહે છે કે ડાકોર રાયના દર્શન અહીંયા કરાવી દઉં તો તમે પાછા ડાકોર મરો ખરા. એટલે કે ડાકોર રાયના દીદારે જાય છે અને જો અહીંયા થઈ જતા હોય તો અમને દર્શન થઈ જાય એટલે અમે ઘર ભેગી ન થઈ જઈશું. અમારે સંઘને જવું હોય તો ભલે જાય, પછી તોડામણા ક્યાં કરવાના રહ્યા હોય. હે, તમે એટલા પૈસા તમે દો, પૈસા વાળીના છો તો. એટલે 68 તીરથ ગુરુજી કે તને આયા કરાવું, કર દર્શન તો કાયામાં. એટલે હું અક્કલમઠો છું કે તમે પૈસા દો એટલે તોડામણા કરવા જાઓ. જો શરીરમાં થઈ જતું હોય તો યાદ કરી લેવાય ને. લાલાવેલી ભક્તિ કરવા આવ્યો જ નથી, એવો હાથી ભક્તિ કરવા આવ્યો છું. એક ડગલું ભરવું પાછું ન ભરવું પડે એવું જ ભરવું. દુનિયામાં તો દિલ હટાવી લીધું છે. મારે કાંઈ લેવાનું દેવા દુનિયા से दिल टाले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, आ तन का पता नहीं है. જ્ઞાન આપ્યું છે, હૃદય કમળ ખોલ્યું. કારણ કે આ મેપ એટલે નકશાની બારી વસ્તુ છે. પિંડનો નકશો, બ્રહ્માંડનો નકશો, જુક્તિનો નકશો અને આ નકશાની બહારની ચીજ છે. ખ્યાલ આવ્યો. ઓહો, તો આ તો કુટે મેનું થતું. બોલો હવે તમારે કાંઈ જોઈ છે? અમે હવે હું તો દેઠાણ વયો જાઉં છું પાછો. અને ગુરુજી મને તમે કાંઈક આદેશ કરો, બાકી તો મારે જે દર્શન કરવા હતા એમાં કરી લીધા. હવે હું ડાકોર નહીં જાઉં, દેઠાણ વયો જાઉં છું મારે ઘરે. તો તું એક કામ કરજે, કોઈ પંચ સંપ્રદાય ધર્મ વાળો નહીં, પણ હોળ ગાદી 16 એટલે 16 ગાદી કરજે અને ચેતાવજે બધાને આ વાત દઈને. બંદગી કરી અને ગુરુ મહારાજને હૃદયમાં રાખી અને એ નિરાત નીકળી ગયો. સંઘને કીધું ભઈલા અંદર બાપજી બેઠા છે, ડાકોરના દર્શન અહીં કરાવી દે છે. તમારે ડાકોર ન જવું હોય તમે કરી લો, મેં કરી લીધા ને હું ઘર ભેગી ન થાવ. નીલકંઠ વર્ણીને કીધું એલા તારે કાંઈ જોઈએ છે?
તો કે મારે ઓલો જે ચિરાગ છે ને અલાઉદ્દીનનો એ મારે જોઈએ, સ્વર્ગનો દીવો. વડતાલમાં દીવો છે, કોઈ વાર વડતાલ જાઓ ને તો જોજો, રાધે કૃષ્ણનું મંદિર છે, ત્યાં એ દીવો એમને જળહળે છે. હજી જ્ઞાનબાગ છે, હું તો ક્યાંય ગયો નથી, તમને કહું. એ દીવો એવો છે એમાં કાંઈ પૂરવું ન પડે. આ વચનનો એક દીવો પડે, એ જ્ઞાની નાર સુરતા ધરો, અનુર છે તુહી અંતરે, એની વાતું તો વિગતે કરો. જી વચનનો એક દીવો પડે. એ સ્વામિનારાયણ ભગવાન હજી મનમુખી જ છે. આ તો વંથલી પાસે પીપલાડા ગામ છે, અને અહીંયા કચ્છમાંથી રામાનંદ આવ્યો, અને લોજ ગામ છે માંગરોળ પાસે. ત્યાં મુક્તાનંદે કીધું, એ બાપજી મોતીડું વીંધવા જેવું લાગે ને તો વીંધી નાખજો. મારું જે મેધું એમાં નીલકંઠનું હિન્દી નાખ, કે છોકરો દર્શનીય છે, અમે તો ડુગડુગી બધા વાળા છીએ, કેવો ધવજીના અવતાર. એમ કરો, અહીંયા પીપળાને આવજો, હૃદય ખોલી દઈશ. ખુલેલું તો છે, પણ હજી એનું ધ્યાન થોડુંક બાહ્ય દ્રષ્ટિ ઉપર છે, સ્વ ઉપર નથી. જેનું બાહ્ય દ્રષ્ટિ ઉપર ધ્યાન હોય ને એને ઉધામાં બહુ થાય. આમ કરી લો, હવે આમ કરી લો, આમ કરી લો, પછી હવે આમ કરી લો, આમ કરી લો, પછી આમ કરી લો. એની બેહડીએ ભમરો કહેવાય. એ બેને હાઈખે નારદીન જેમ. અને એ પીપળાણા શ્રીજીનો ઉપદેશની જગ્યા. નકર મનમુખી હતા તો ચમત્કાર તો પાર વગરના હતા. અને પછી સેવકો કર્યા, બાયું ભાઈઓ બધાએ તમે જોવો તો. હા, લાડુદાન બેન આન તેન, જેતપુરમાં એટલી બાયું અર્પણ થઈ ગઈ. જૂનાગઢમાં મંદિર છે. ફરેડી એવું કંઈક છે, અહીંયા છે. પાર વગરની જગ્યા આવું તમે જોવો તો. પણ મુક્તાનંદે વચન આપ્યું કે હું તમારો પટ શિષ્ય છું, છતાંય હું એ ગાદી ઉપર જે આવશે એને તમારું સ્વરૂપ માની અને ગુરુ મહારાજ એની આજ્ઞામાં રહીશ. એટલે મુક્તાનંદ કોઈ દી સ્વામિનારાયણ ભગવાન પેલા નારાયણ સ્વામી નામ પાડ્યું, હૃદય ખોલ્યું એટલે, અને પછી ગાદી હોપી એટલે સ્વામી આગળ કર્યું, નારાયણ પાછળ કર્યું. અને સહજાનંદ નામ તો મુક્તાનંદે પાડ્યું છે લોજ ગામમાં મેળા ઉપર. તો એ તો સ્વામિનારાયણ પદ બહુ મોટો છે, એની બુકમાં તમે જોઈ લેજો બધું. બધાનો આશય એક જ છે. અત્યારે 50 કરોડ માણસો ભેગા થશે કુંભના મેળામાં. બાધે નહીં તો મરી ગયા સારું. યોગી છે, નરેન્દ્ર મોદી છે, ખૂબ બધી સગવડતા તે ઉપર ડ્રોન મૂકશે, કેમેરા તે બધી સુવિધા. 24 કલાકમાં જુદા પડી ગયા છો તોય ગોતી લેવા ડોર મૂકશે. બધી સગવડતા રાખી છે. ઇન્ટરનેટ બધું ચાલુ તમે જુઓ ને તો. અને
બાયુને નાવાનું જુદું, ભાઈઓને જુદું. 50 કરોડ વિચાર તો કરે. એટલે હવે મયુરભાઈને કહી કે તમે કાંઈ અમૃતવાણીનો લાભ આપો.